આજે બહુ જ મજા આવી. સાચું કહું ને તો હું તો ક્યારેય બહાર નથી નીકળી, પણ આજે તમે જે રીતે જે રીતે તમે મને ફરાવો છો અહીંયા બધી જગ્યાએ, મને ઘરમાંથી તો ક્યારેય નીકળવાની જ મને હતી. મારા મમ્મી પપ્પા તો કહેવાય ને કે સાવ દેશી માણસ છે. સારું કહેવાય ને, મતલબ તમને ગમ્યું હશે ને કે બહાર ચક્કર માર્યો તો સારું લાગ્યું. હા, સાચી વાત. અને સૌથી સારી વાત તો એ છે કે તમે બહુ સારા છો. તમારો સ્વભાવ એટલો સારો છે. જોકે તું પણ આટલી જ સારી છે, અને રહી વાત તો આટલું બધું સમજે છે એ બહુ મોટી વાત કહેવાય. હા. કેવું લાગ્યું મૂવી? મૂવી પણ બહુ સરસ લાગ્યું અને ફરવાની પણ બહુ જ મજા આવી. પણ શોપિંગ માટે ના પાડતી હતી, કેમ શોપિંગ નથી કરવી? શોપિંગ શું કરવાની હોય, આટલા બધા કપડાં તો છે. હમણાં જ તો મેરેજ થયા છે અને ઓછા કપડાં આવ્યા છે મારે તો ખોટા ખર્ચા કરવા. એની કરતાં તો બરાબર છે. અને મને તો ઘરમાં એક જ શિખામણ આપતા કે ખોટા ખર્ચા કરવા નહીં, અને ત્યારે સાસરે જાય ને ત્યાં પણ ખોટા ખર્ચા નહીં કરાવવાના. અને જો ખબર પડે ને મારા ઘરે તો મારી તો આવી બને. એટલે મને તો બહુ બીક લાગે બાપા મારા પપ્પાની. હા, પપ્પા બહુ ખીજવાતા. બહુ જ. પપ્પાને ત્યાં જેટલા ખીજવાતા ને એટલો જ અહીંયા પ્રેમ મળે છે મને. એવું ના હોય, અમુક મા બાપ આપણા સારા માટે ખીજવાતા હોય અને કહેતા હોય, અને રહી વાત તો તું છોકરી છે એટલા માટે એમને વધારે ચિંતા રહેતી હોય, એના કારણે કદાચ અમુક નિયમો થોડુંક બંધનમાં રાખે, આવું બની શકતું હોય. હા, એ વાત તો સાચી છે. હા, ખીજવાતા પણ મેં ક્યારેય પપ્પાની વાતનું ખોટું નથી માન્યું. ખબર છે મને. એક વાત પૂછું, તે કોઈ દિવસ પ્રેમ કર્યો છે? હા, કર્યો છે ને. અચ્છા, ખરેખર? કોણ હતો એ છોકરો? સાચું કહું? હા. કહી દઉં? કહી દે ને. તમે પછી ખોટું નહીં લગાડો ને? નહીં લગાડું, કારણ કે બધાના જીવનમાં કંઈ ને કંઈ હોય છે ને. બહુ જ પ્રેમ કરું છું. કોણ છે? કોણ હોય છે ને, હું પ્રેમ કરું છું એ પણ ખબર નહીં, મને એવું લાગે છે કે એ મારાથી થોડા રિસાયેલા હોય ને એવું લાગે રાખે છે. મારી વાત કરે તું? પણ હું મારું નથી પૂછતો. આપણા લગ્ન નહોતા થયા પહેલાં કોઈ એવો છોકરો કે તને ગમતો હોય, તમે બંને એકબીજા સાથે વાત કરતા હોય, તને ખુશી મળતી હોય, આવું ક્યારે થયું છે? નહીં, એવો સમય જ નથી મળ્યો. ઘરમાંથી બહાર નીકળવાની પરમિશન જ નહોતી. બસ મેં તો તમને જ્યારથી જોયા ને ત્યારથી મને જ તમારાથી પ્રેમ થઈ ગયો. બસ પ્રેમ શું કહેવાય ને એ તમને મળ્યા પછી જ મને ખબર પડી. તો તું નહીં સમજી શકે. કેમ? કંઈ નહીં. ના ના, એટલે કંઈ નહીં, બસ એમ જ વાત કરતો હતો, બીજું કંઈ નહીં. કંઈ થયું નથી, ખાલી જાણવા માગતો હતો હું, અને તે જવાબ આપી દીધો. થેન્ક યુ. પણ તમે હંમેશા આમ ઉખડેલા રહેતા હોય, અંદરથી એમ કંઈક છુપાવીને રાખતા હોય ને દુઃખી કેમ લાગો છો મને? સાચું કહેજો, મારા તરફથી કોઈ તકલીફ છે તમને? હું પ્રેમ નથી આપતી, હું પ્રેમ નથી કરતી તમને, કે પછી કંઈક બીજી વાત છે? બિલકુલ નહીં, એવી કંઈ વાત નથી. અને તું મને પ્રેમ કરે છે અને મારો સ્વભાવ એવો છે એટલા માટે તને એવું લાગતું હશે, બાકી બીજી કંઈ વાત નથી. સાચું? હા, ખરેખર. હા, મમ્મી પપ્પાને કહે છે કે હું તને ક્યાં ક્યાં ફરવા લઈ ગયો હતો, જેથી કરીને એ લોકો ખુશ થાય અને મારો જીવ ન ખાય. એમને એમ હતું કે હું તને બરાબર મતલબમાં નોકરીએ જામાં, હમણાં રજા રાખ, તું નેહાને થોડા દિવસો બહાર લઈ જા, એને ખુશ કર, એટલે આજની વાત તું કરી શકે તો એ લોકોને એમ થશે કે હું તને સાચવું છું. કેમ નહીં, પણ તમે તો સાંજે ઘરે આવી જાઓ ને, તમને જોઉં ને ત્યાં મને એવું લાગે કે હું આખી દુનિયા ફરી લીધી મેં તો. તમારું ઘર પણ એટલું સરસ છે અને ઘરના લોકો તો બહુ સારા છે પાછા. મને ખબર છે કે તને આપણા બંનેના લગ્ન જ્યાં થયા એ ગામડાનું ઘર વધારે ગમ્યું, અને ગામડે રહેવું પણ તને વધારે ગમતું હતું. હા, પણ હવે કામ તો અહીંયા છે તો રહેવું તો અહીંયા જ પડે ને.
સારું કંઈ નહીં સાચી ચાલ વાત. તું મારા માટે ચા બનાવીશ. હા કેમ નહીં. બીજું કંઈ? ના ખાલી ચા. ખાલી ચા? થોડો ઘણો નાસ્તો? કંઈ નહીં લઈ લેજે. ઓકે ભલે. તો હું જાઉં? થોડા સ્માઇલથી તો કહો. હા હા ભલે હું જાઉં અને હમણાં ફટાફટ આવી.